અમે આ પેલા લાકડીનો ઉપયોગ કરતા હતા. લાકડા ખોડી ગરેડિયું બાંધતા. પછી વરસાદનો વાતાવરણ વેજ હોય એટલે ઝટકાનો છોટ નીચે વયો જાય, જમીનમાં વયો જાય, એટલે કામ આપે નહીં. અંદર ભૂંદણા ઘરે, કૂતરા ઘરે, છેડાયડા ઘરે, એ બધું નુકસાની કરે, એટલે કામ પૂરું નહોતા આપતા. એટલે અમે પછી આ હંસમાંથી આ પાઇપ લઈ આવ્યા. એટલે આનેથી કામ બહુ સોલિડ સારું થાય છે. કરંટ પૂરો આપે અને અંદર કોઈ વસ્તુ ઘરે નહીં. રોજ ભૂંદણા, કૂતરા, છેડાયડા, શિયાળિયા કોઈ વસ્તુ અંદર આવી ન શકે. અને ઝટકાનું કામ 100% આનું સારું થાય છે આ ખિલારીથી. લાકડા તમારે બદલાવા પડતા છે ને? આ વર્ષમાં 3 ખેલે બદલાવવા પડે. અને આ કોઈ જાતની ઝંઝટ નહીં, આ ભાંગે નહીં, કાંઈ નહીં. આમ ખેંચવો હોય તો આ ખેંચી લેવાનો, અને આ તો ભાંગી જાય. આ તો વર્ષમાં 3 ખેલે તો બદલાવવા પડે. અને તો એ પાવર કાપી નાખે, પૂરો પાવર આપે નહીં. એટલે નુકસાની આપણે ખેડૂતને બહુ જાય આમાં. એટલે આમાં કામ બહુ સારું સોલિડ થાય છે. હંસમાંથી અમે લઈ આવ્યા છે, પણ કામ બહુ સારું એમ. હવે તમારું ગામનું નામ ને તમારું નામ તો? ગામનું તાલુકો જિલ્લો રાજકોટ, ગામ ફાડદંગ, રાજેશભાઈ મોહનભાઈ બરવાડિયા પટેલ.